આપણે શિયાળામાં કાઠિયાવાડમાં ઘરે ઘરે બનતા અળદિયા બનાવીશું. નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. અળદિયા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ અડદનો લોટ લીધો છે અને આ લોટ થોડો કરકરો લેવાનો છે. કરકરો લોટ લઈશું ને તો અળદિયા કણીવાળા બનશે અને ટેસ્ટમાં પણ મજેદાર બનશે. તો હવે આપણે આગળનું સ્ટેપ કરીએ. હવે આ લોટને આપણે સાઈડ કરી દઈએ અને અહીં લેશું આપણે એક વાસણ. આ વાસણની અંદર આપણે 1 ચમચો દૂધ ઉમેરીશું. આપણે આ અળદિયા બનાવવા માટે ધ્રાબો દેવાનો છે, તેની પ્રોસેસ કરવાની છે. તેની અંદર 2 ચમચી ઘી ઉમેરી દઈએ અને ત્યાર પછી બંને વસ્તુને થોડું ગરમ કરી લઈએ. ધ્રાબો દેવા માટે અહીં મેં ઘી અને દૂધને ગરમ કરી લીધા છે. હવે આપણે આ લોટની અંદર આ બધી ઘી અને દૂધ ઉમેરી દઈએ મિશ્રણ. મિશ્રણ થોડું ગરમ છે એટલે આપણે હાથેથી ટચ નહીં કરીએ. આ રીતે આપણે થોડી વાર ચલાવી લેશું એટલે લોટ થોડો ઠંડો થઈ જાય. હવે આપણને એવું લાગે કે થોડું આ લોટ ઠંડો થઈ ગયો છે અને મિક્સ થઈ ગયું છે, ત્યાર પછી આપણે હાથની મદદથી લોટની અંદર આ ઘી અને દૂધનું મિશ્રણ છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ પ્રોસેસ કરવાથી અળદિયા એકદમ સરસ ટેસ્ટી અને કણીદાર બને છે. એટલે અળદિયા બનાવતી વખતે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. અને હવે આપણે દબાવી અને 5 મિનિટ માટે રાખી દઈશું. 5 મિનિટ પછી આ ચોખા ચાળવાની ચાળણીની મદદથી મેં લોટને ચાળી લીધો છે, જોઈ શકાય છે. આવો કણીદાર લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે જઈશું ગેસ તરફ. હવે આપણે અળદિયા બનાવવાની શરૂઆત કરીએ. અહીં મેં જાડા તળિયાવાળું એલ્યુમિનિયમનું પેન લીધું છે અને તેની અંદર મેં 250 ગ્રામ દેશી ઘી લીધું છે. ઘીને આપણે મેલ્ટ થવા દઈએ. અહીં ઘી મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એડ કરી દઈએ અડદનો ધ્રાબો દીધેલો અને ચાળેલો લોટ. અને હવે ઘીની અંદર કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીએ. આ લોટ શેકતી વખતે ગેસની ફ્લેમને આપણે હાઈ રાખવાની નથી, પણ મીડિયમથી સ્લો જ રાખવાની છે, એટલે લોટ આપણો સરસ શેકાઈને તૈયાર થાય. અહીં જેટલો આપણે લોટ લઈએ તેટલું જ ઘી લેવાનું છે. 250 ગ્રામ લોટની સામે 250 ગ્રામ ઘી લીધું છે. જેમ જેમ બનાવતી જઈશ તેમ હું તમને બધું જ માપ બતાવતી જઈશ. અને આ અળદિયા આપણે ચાસણી વિનાના કરવાના છે, એટલે દિવસો સુધી બહાર રાખીને પણ તમે ખાઈ શકો તેવા બને છે. આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે. અહીં લોટને શેકતા શેકતા 5 મિનિટ થઈ છે, જોઈ શકાય છે. લોટ જ્યારે શેકાય ને ત્યારે ઘી પણ તેમાંથી સેપરેટ થતું હોય છે અને આ રીતે જે મિશ્રણ છે એકદમ લિક્વિડી થતું જતું હોય છે, જોઈ શકાય છે. હજી લોટ થોડો શેકવાનો બાકી છે, હું તમને બતાવું છું. જો બધું જ ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય અને શેકાવા માંડે ને એટલે મિશ્રણ આ ટાઈપનું થઈ જતું હોય છે. અહીં આટલા લોટને શેકતા મને 7 મિનિટ થઈ છે, જોઈ શકાય છે. લોટનો કલર આવો રાખવાનો છે, બ્રાઉનિશ ઉપર ગુલાબી ઉપર. આવો લોટ થાય ને ત્યાં સુધી લોટને શેકવાનો છે. અને આટલો લોટ શેકાઈ જાય ને તો ઘી પણ બધું ઉપર આવી જતું હોય, જોઈ શકાય છે. અને હવે આપણે એડ કરી દઈશું તેની અંદર આ ટેબલ સ્પૂનના માપની ચમચી છે, એ 4 ટેબલ સ્પૂન મેં ગુંદર લીધો છે અને ગુંદરને મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધો છે. આ તબક્કે આપણે ગુંદરનો ભૂકો ઉમેરી દેવાનો છે. અને ગુંદરનો ભૂકો ઉમેર્યા પછી આપણે મિશ્રણની અંદર આ ગુંદરના ભૂકાને પણ મિક્સ કરી લેવાનો છે, એટલે ગુંદરનો ભૂકો એકદમ સરસ રીતે તળાઈ જાય. જોઈ શકાય છે અળદિયાનું ટેક્સચર કેવું થયું છે. ગુંદરનો ભૂકો નાખતા વખતે એકદમ સરસ લુક આવી રહ્યો છે અને પૂરા કિચનમાં એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે.
ગુંદરને આપણે થોડી વાર આ રીતે લોટની અંદર ફૂલવા દેશું. ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ છે અને લોટ મેં સ્લો ફ્લેમ પર જ શેકેલો છે અને અત્યારે પણ સ્લો ફ્લેમ જ રાખી છે. તમે આ બધી વસ્તુઓ નાની નાની ધ્યાન રાખશો ને તો તમારા અડદિયા પણ ટેસ્ટમાં તો સરસ થશે અને કોઈને પણ ખાવા આપશો ને તો ખાઈને સબ બધા ખુશ થઈ જશે અને એવું કહેશે કે અડદિયા તો તમારા જ. હવે આપણે લોટ શેકાઈ ગયો છે, ગેસને બંધ કરી દઈએ અને હવે આપણે બીજી પ્રોસેસ કરીશું. ગેસ બંધ કર્યા પછી અને મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એડ કરી દઈશું જાવિત્રીનો પાવડર. મેં 1 ચમચી જાવિત્રીનો પાવડર લીધો છે, તેને આપણે એડ કરી દઈએ અને હવે તેની અંદર આપણે 200 ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દઈએ. દળેલી ખાંડ તૈયાર પણ મળતી હોય છે, પણ જો તમારી પાસે તૈયાર ન હોય તો મિક્સર જારમાં તમે દળી પણ શકો છો અને દળ્યા પછી ખાંડને આપણે ચાળી લેવાની, જેથી મોટા કણ હોય તો એ નીકળી જાય. હવે આપણે આ માપથી 200 ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દઈએ અને હવે આપણે મિક્સ કરી લઈએ. યાદ રાખવાનું છે ગેસને આપણે બંધ જ રાખવાનો છે અને મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે. હવે બધું સારી રીતે આપણે મિક્સ કરીએ. અડદિયાના મિશ્રણમાં ખાંડ, જાવિત્રીનો પાવડર એ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે, જોઈ શકાય છે. એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય પછી આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને થાળીમાં આ બધું મિશ્રણ આપણે પાથરી દેવાનું છે. અહીં થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે, જોઈ શકાય છે. અને હવે આ તૈયાર કરેલું મિશ્રણ છે તેને આપણે આ થાળીમાં એડ કરી દઈએ અને આ અડદિયાના આપણે ચોસલા કરવાના છે, એટલે કે પીસીસ કરવાના છે. અડદિયાનો આપણે શેપ આપવાનો નથી. હવે આ મિશ્રણને આપણે થાળીમાં ઠારી દઈશું. મિશ્રણને થાળીમાં લઈ લીધા પછી આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે ઇવનલી ફેલાવી દેવાનું છે, બેસાડી દેવાનું છે, જોઈ શકાય છે. લુક પણ બહુ સરસ છે અને ટેસ્ટમાં તો અડદિયા એટલા બધા ડિલિશિયસ બનવાના છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય અને તરત જ રસોડામાં જઈને બનાવવાનું મન થઈ જાય તેવા ડિલિશિયસ અને મજેદાર અડદિયા તૈયાર થઈ ગયા, જોઈ શકાય છે. હવે આપણે તેની ઉપર બદામ અને કાજુની મેં કતરણ કરી લીધી છે, તેને આપણે ભભરાવી દઈશું. તમે ઈચ્છો તો થોડા ડ્રાયફ્રૂટ અંદર પણ નાખી શકો છો, પણ હું આ પદ્ધતિથી કરું છું અને મારા ઘરમાં આ પદ્ધતિથી જ બધાને પસંદ આવે છે, જેથી આ રીતથી હું કરું છું. તમારા ઘરમાં જે રીત પસંદ હોય એ રીતે તમે કરી શકો છો. અને ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટને પણ થોડા બેસાડી દઈએ. આ રીતે ફેલા થોડો જ ભાર દેવાનો છે, વધારે નહીં. 2 કલાક પછી આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, જોઈ શકાય છે. 2-2.5 કલાક થાય એટલે આ ઠંડુ થઈ જાય ને ત્યાર પછી આપણે જે સાઈઝના પીસ પસંદ હોય એ સાઈઝના પીસ કરી લેવાના. અત્યારે શિયાળો છે એટલે 2-2.5 કલાકમાં મિશ્રણ ઠંડુ થઈ જાય, પણ જો ઉનાળામાં તમારે આ વસ્તુ બનાવવી હોય ને તો થોડો સમય લાગે. તમારે જોઈ લેવાનું કે ચકતા બને એવું મિશ્રણ થઈ ગયું હોય ને ત્યાર પછી જ બનાવવા. આ રીતે આપણે ચકતાઓ બનાવી લઈએ. અડદિયાના પીસ પાડી લીધા પછી બીજી 2 કલાક થાય ત્યાર પછી આપણે પીસીસને કાઢી લેવાના છે, જોઈ શકાય છે. એકદમ સુંદર અને ટેસ્ટમાં સરસ એવા અડદિયા તૈયાર થઈ ગયા છે. હવે આ અડદિયાની આપણે સર્વિંગ કરીશું. બનાવ્યા પછી 1 મહિના સુધી ખાઈ શકાય તેવા ટેસ્ટી અને મજેદાર અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. આ અડદિયા આપણે ચાસણી ઝંઝટ વિનાના બનાવ્યા છે. ચાસણીની ઝંઝટ વિના અડદિયા બનાવવાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.